તમને શું લાગે છે 24માં? 24માં જે પણ સરકાર આવે એ કોઈ દિવસ વેરાવળનો વિકાસ થવાનો નથી. કેમ વિકાસ નહીં થાય? વેરાવળનો વિકાસ 90ના દાયકામાં તો 2000ના દાયકામાં જે ધમધમતું વેરાવળ હતું ને બંદર હતું એ આજે વેરાવળ ક્યાં ગયું છે? વેપારી વર્ગે તમે જો કોઈ જગ્યાએ પર વેરાવળનો ક્યાંય વિકાસ થતો નથી એટલે થવાનો નથી. આમને આમ જ રહેવાનું છે બધું, બસ વિશેષ કંઈ નહીં. તો 5 લાખની લીડની વાત છે. ભારતીય જનતા પાર્ટી એવું કીધું છે જે બી ઉમેદવાર આવે એ 5 લાખની લીડથી જીતશે. શું તમને લાગે છે 5 લાખની લીડ? શંકા નહીં, શંકાને કોઈ જ પ્રકારનું સ્થાન નહીં. આ જે છે ભારતીય જનતા પાર્ટી ગોખલાણી છે અને એ રાજા રાવણનો અભિમાન જે છે એ નથી રહ્યો. ભારતીય જનતા પાર્ટીનો અભિમાન નહીં રહે. વાસ્તવિકતા આપની સમક્ષ રજૂ કરીએ તો એમ કહી શકાય કે આ દેશની અંદર 400 ને અપવાળી રાજીવ ગાંધીશ્રીની સરકાર હતી, ઇન્દિરાજીની સરકાર હતી અને એમના જ સાંસદે ભારતીય જનતા પાર્ટી સાંભળે એમના જ સાંસદ વિશ્વ પ્રતાપસિંહે સરકાર બનાવેલી 1989માં. અને 1989માં વિશ્વ પ્રતાપસિંહની સરકાર જે છે એ દિલ્હીના દરબારમાં બેઠેલી. એટલે જનતા જે છે એ પોતાનો મૂળ એ કઈ રીતે એનો મિજાજ જે છે એને વિકાસના નામે મત માગવા જો ભારતીય જનતા પાર્ટી આવે તો ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટ ડાઉન થાય એવી સ્થિતિનું નિર્માણ થાય એમ છે. દાદા તમારું નામ શું છે? નવનીત નાથાલાલ નિમાવત. નવનીતભાઈ આપની ઉંમર? 69. 69 એટલે તમે તો બે સરકાર જોઈએ છે. હા, અટાણે જે રાજેશભાઈ ચુડાસમા જે એટલા વર્ષથી અહીં ચૂંટાયા છે પણ કોઈ જાતના કોઈ કામ કર્યા જ નથી અને ક્યાંય પણ દેખાણા રિપીટ કર્યા છે. રિપીટ કર્યા તોય કોઈ ક્યાંય દેખાણા જ નથી અટાણ સુધીમાં. એટલા વર્ષથી એમને ચૂંટાયા આવે છે. જે એના ભાઈઓ છે એ મત આપે છે પણ બીજા કોઈ એને મત આપતા નથી ને એ રીતે જે અટાણે સરકાર હાલે છે. મારું નામ મનીષ સિદ્ધપુરા છે. હું એટલું જ કહેવા માગું છું કે અત્યારે જે બીજેપી સરકાર ચાલી રહી છે એને વિકાસના કામ કર્યા છે નહીં, પણ કેના માટે? જ્યાં ધન દોલતને થાય છે ત્યાં કોઈ બીજા કામ નથી થયા. કે જે જરૂરી વસ્તી સ્કૂલ છે, દવાખાના છે, પછી બીજી પ્રવૃત્તિઓ છે એ વસ્તુ કોઈ નથી થઈ. અને અત્યારે અમારે અહીંયા વેરાવળમાં કોંગ્રેસ સરકાર જે વિમલભાઈ ચુડાસમા છે એ વિકાસ કરવા માગે છે પણ એને કોઈ જાતનું પ્રોત્સાહન મળતું નથી. અમારે વર્ષોથી કોણ નથી પ્રોત્સાહન આપતું? કોંગ્રેસ? બીજેપી સરકાર. બીજેપી સરકાર હાજી પ્રોત્સાહન નથી આપતું? નથી આપતી. તમને શું લાગે છે આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન? નહીં, જુનાગઢની અંદર તો પરિવર્તન આવવાનું, સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પણ પરિવર્તન આવવાનું. આ ભાઈ હમણાં વાત કરી એમ કે ધારાસભ્ય અહીંયા કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય છે પણ એટલા એક્ટિવ અને મજબૂત ધારાસભ્ય છે. એમનો રેકોર્ડ છે જ્યારે 1960માં ગુજરાત બન્યું અને સોમનાથ વિધાનસભાની સ્થાપના થઈ, એક પાર્ટીમાંથી બીજી વખત એકને એક વ્યક્તિ કોઈ જીતા હોય તો વિમલભાઈ ચુડાસમા છે. શું કામ? એમનું વ્યક્તિગત કામ બોલે છે પણ સરકાર ક્યાંક ને ક્યાંક એમના કામની અંદર પણ અવરોધો ઊભા કરી અને સોમનાથનો વિકાસ અટકાવવા માગે છે. અને જ્યારે 2012માં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથને જિલ્લો જાહેર કર્યો ત્યારે આ જિલ્લાનું પાટનગર વેરાવળ તમે આ સમગ્ર શહેરની અંદર જોયો રસ્તા, પાણી, લાઇટ, ગટર તમામ સુવિધાનો અભાવ છે અને જિલ્લા મથકને જે કાંઈ મળવું જોઈએ એ મળતું જ નથી. પ્રજા થાકી ગઈ છે. તો પણ પરિવર્તન આપ એવું કહો છો, આપને એવું લાગે છે પણ તો કોંગ્રેસના જે આ ઉમેદવારો છે અથવા તો કોંગ્રેસના મોટા નેતા અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે અમરીશભાઈ ડેર હોય 40 વર્ષ કોંગ્રેસમાં કાઢ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે, શું કારણ હોય એનું? ખાસ તો હું આપના માધ્યમથી એવું કહેવા માંગીશ કે જે આને કહેવાય છે રાજ ને કારણ. રાજકારણ કહેવાના મતલબમાં એવું છે કે જે સત્તા ઉપર હોય છે એન કેમ પ્રકારે એમાં બધું આવી જાય. દામ દાન સનથી પણ પોતાને આજે જે 26 સીટ ભાજપ ભારતીય જનતા પાર્ટીને લેવાની જે ગણતરી છે ગુજરાતમાં, પણ 40 વર્ષ એકચ્યુઅલી એના કારણો ઘણા હોઈ શકે. આજે એવું નથી કે આપણે જોઈએ તો અમારે અહીંયા અમારા જ વિસ્તારના ભગવાનભાઈ બારડ છે, એ ખરેખર એના તો બાપ દાદાથી એ લોકોને પહેલેથી કોંગ્રેસી કહેવાય અને પણ કોઈ કારણ હોઈ શકે એના. અને જે ભારતીય જનતા પાર્ટી છે એની એક પહેલેથી થિયરી રહી છે કે ભાઈ એમને સીટ જોઈએ એટલે જોઈએ. એના કારણો પછી કોઈ પણ હોય. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ છેટ સુધી ગીર સોમનાથ જુનાગઢની સીટ છે એ છેલ્લે જાહેર કરી. એના કારણો પણ ઘણાય છે. આજે ઓલ ઓવર આખા ગુજરાતમાં ખબર છે કે આ ફેક્ટર છે રાજેશભાઈ ચુડાસમાને જે સીટ મળી
પડી છે અહીંની, એ આ વખતે છે અતુલ ચક ડૉક્ટર ચકવાળા કેસનું જે ફેક્ટર છે એ કેટલું પણ એનું નુકસાન કરી શકશે એ બધાને ખ્યાલ છે. એવી રીતના આપણે રૂપાલા સાહેબની સીટ છે એ પણ આપણે જોયું છે. રાજપૂત સમાજનું જે આજે કાલે જેનું જે અધિવેશન હતું એમાં બી એ નક્કી થયું કે ભાઈ આવી રીતના છે કોઈ એક એકલ દોકલ એને જાહેર સમર્થન આપી દે છે. એનો મતલબ એવું નથી કે સમગ્ર સમાજ કે સમગ્ર અન્ય સમાજો પણ એમની સાથે હોય છે. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ આ જોવું જોઈએ કે કયા ફેક્ટરથી કેટલું નુકસાન થઈ શકે છે. ગયા વખતે રાજેશભાઈ ચુડાસમાને 2,20,000ની લીડથી જીતાયેલા હતા. આ વખતે પણ એમને એનાથી વધારે નહીં કે 5ની ઉપર લીડની ગણતરી છે. આ જિલ્લામાં ખરેખર જ્ઞાતિ સમીકરણોથી આ ચૂંટણી જીતાય છે. આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ કયા ફેક્ટરથી કઈ સીટ ઉપર કયું કામ કરે છે એના નિષ્ણાંતો દ્વારા ખરેખર ચકાસવાની જરૂર હતી. અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું હોય એવું લોકો અને નિષ્ણાંતો માને છે. હું કદાચ આપના માધ્યમથી હું 100% કહી શકીશ કે આમાં આપણી ગીર સોમનાથ જિલ્લાની સીટ પણ એમાંથી બાકાત નથી એવું ભારતીય જનતા પાર્ટીને અંદરો અંદર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો જે છે નિષ્ક્રિય ન થાય એની પણ તકેદારી ભારતીય જનતા પાર્ટીએ રાખવી જરૂરી છે. કારણ કે આ સીટ એમના માટે જીતવી પણ અનિવાર્ય છે. સંગઠન તો કોનું મજબૂત, બીજેપીનું કે કોંગ્રેસ? સંગઠન કોંગ્રેસ દેખાય છે કોનું એ તો પબ્લિકને ખબર. તમને હું કહું છું, સંગઠન કોંગ્રેસનું જ મજબૂત હોય. કોંગ્રેસનો એક એક પાયાનો કાર્યકર્તા અને કોંગ્રેસનો એક એક નેતા કે એમની જે તાકાત છે, જો ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય અને એમની પાસે નેતાઓ કે કાર્યકર્તાઓની ફોજ હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓને આગેવાનોને બીજેપીમાં શું કામ લઈ જાય? કોંગ્રેસ પાસે 3 પેઢીની પોલિટિક્સ ધરાવતી રાજનીતિની પાર્ટી છે અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની અંદર પણ આજે પણ અમારી પાસે 3 પેઢીના નેતાઓ અમારી સાથે રહેલા છે. કદાચ આ જિલ્લામાંથી હજી પણ 2-5 નેતાઓ જતા રહે કે જે નામસીન છે છતાં પણ જતા રહે તો હું વાત કરું જતા રહે તો પણ કોંગ્રેસ પાસે ઉમેદવારોની કોઈ કમી નથી. એટલા માટે કહું છું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની કમી ના હોય તો જે ત્રીજી લિસ્ટ ચોથી લિસ્ટ જે છે જે બીજા બાકી જે નામે આટલી વાર થોડી. મેં તમને કીધું અગાઉ, દરેક પાર્ટીની ઉમેદવાર પસંદ કરવાની પોતાની વ્યવસ્થા અને પ્રણાલિકા હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ 7મી યાદીની અંદર ગુજરાતની અંદર છેલ્લા 6 નામ જાહેર કર્યા છે અને આજની તારીખે હજી પણ ભારતીય જનતા પાર્ટી 3 કે 4 ઉમેદવાર બદલાવાની તૈયારીમાં છે. એ પણ હું આપના માધ્યમથી પ્રજાને જણાવવા માગું છું કેમ કે એને પણ ગુજરાત બદલશે. હજી પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 3 થી 4 સીટ ઉપર ઉમેદવાર બદલવાની તૈયારીમાં છે. બિલકુલ. તમે રહી ગયા હતા, શું કહેશો? કંઈ બી બોલો. મારું નામ ચાંદપા સુરેશ છે અને આ લોકો જે વાત કરે એ વાતમાં આપણે કોઈ સહમત નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી છે અને રાજેશભાઈ ચુડાસમા જંગી બહુમતી લીડથી જીતવાના છે અને વાત રહી ભાવનગર રોડની, ભાવનગર રોડ જે નેશનલ હાઈવે એ પૂર્ણ થવાને આરે છે, સોમનાથ સુધી પહોંચી ગયો છે અને પ્રશ્ન રહ્યો બંદરનો વિકાસનું કામ પણ ચાલુ છે. 24 કલાક કોઈને પણ જોવું હોય અહીંથી વેરાવળથી લઈને સૂત્રાપાડા લગી તો છૂટ છે. અને નરેન્દ્રભાઈએ જે ભારતનો જે દેશનો વિકાસ કર્યો, આખા દેશની અંદર વર્લ્ડની અંદર ડંકો વગાડ્યો એ અત્યાર સુધી કોઈએ નથી વગાડ્યો. અને 400 જીત પારની હારે તો એનાથી પણ જંગી બહુમતીથી રાજેશભાઈ ચુડાસમા જીતવાના છે. એના શંકાને કોઈ સમાધાન નથી. લોકોને વિકાસ નથી. 5 લાખની લીડ. સિવિલ હોસ્પિટલ છે, હોસ્પિટલો છે, ઘણી જે બહુ વિકાસ કર્યો છે. 5 લાખની લીડ એનાથી પણ જીત જંગી બહુમતથી પણ 5 લાખની લીડથી પણ જીતવાના. 400 પ્લસ એટલો મને વિશ્વાસ છે પૂરેપૂરો. ગુજરાતની પબ્લિક ઉપર કે એનું કામ એનો વિકાસ બોલશે. તો આપણે તો કીધું કે કામ થાય છે. એ ભાઈએ વાત કરી હમણાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની. સરકારના નીતિ નિયમ મુજબ નેશનલ હાઈવે 2009માં કોંગ્રેસની સરકાર વખતે મંજૂર થયો. ત્યારબાદ એની પ્રોસેસ કરતાં જમીન ખેડૂતો પાસેથી જે આવંટનની પ્રક્રિયા થતાં 2014માં લોકોની સરકાર આવે છે અને રસ્તાને ફરી વખત ટેન્ડર થાય. 2015થી કામ ચાલુ થાય, 2024 સુધી 9 વર્ષ થયા છે. તમે પણ અહીંયાથી સોમનાથથી ભાવનગર જાઓ એટલે રસ્તાની આજે પણ કેવી પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો છો. ખાલી વાતોનો વિકાસ છે. અને વાત રહી બંદરની જેટીમાં એકને એક જેટીના 6 વખત ખાતમુહૂર્ત દરેક ચૂંટણીઓ કરવામાં આવે છે અને હાલ અત્યારે પણ જે કામ ચાલી રહ્યા છે એમાં હમણાં જ સોમનાથના ધારાસભ્ય વિબલભાઈ ચુડાસમાએ રેડ પાડી અને સરકારમાં પત્ર લખ્યો અને જે તે કામ કરનારી એજન્સીને ભ્રષ્ટાચારમાં પકડાતા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ લોકોનો વિકાસ છે કેમ કે દરેક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ જે વિકાસના કામ હાલે છે એમાં પોતાના હપ્તા અને ભાગ લે છે. એટલા માટે પ્રજાને આજે ભોગવવું પડે છે.